બરોડા સિટીઝન્સ કાઉન્સિલ સંસ્થા દ્વારા કોટંબી ગામે કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બરોડા સિટીઝન્સ કાઉન્સિલ સંસ્થા દ્વારા આજરોજ વડોદરા જિલ્લાના કોટંબી ગામે જી વર્નોવા કંપનીના CSR સહયોગથી કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જી વર્નોવા કંપનીના લુકડોમ્સ પ્રોજેક્ટ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ ફેડરિકો મુરારી, પાવર ટ્રાન્સમિશન ઓપરેશન લીડર રાજારામ, વરિષ્ઠ મેન્યુફેક્ચરિંગ મેનેજર ઉપેન્દ્ર મિસ્ત્રી, વરિષ્ઠ મેનેજર પર્યાવરણ આરોગ્ય સલામતી હર્ષપાલ જાડેજા, વરિષ્ઠ માનવ સંસાધન મેનેજર તથા સુધીર બારોટ, વરિષ્ઠ સ્ટાફ મેનેજર પર્યાવરણ બરોડા તથા બરોડા સિટીઝન કાઉન્સિલ સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મમતા સંજયસિંહ, ગામના સરપંચશ્રી, તલાટીશ્રી, ગામના આગેવાનો, બહેનો, યુવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહેમાનો દ્વારા જણાવ્યું હતું કે ગામની મહિલાઓ, યુવતીઓ અને યુવાનો આ કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રનો વધુમાં વધુ લાભ લઈ રોજગારલક્ષી કૌશલ્ય પ્રાપ્ત કરે અને આત્મનિર્ભર બને તે માટે જી વર્નોવા કંપની આગામી વર્ષોમાં પણ સતત સહયોગ આપતી રહેશે. લાભાર્થીઓએ જણાવ્યું હતું કે કોટંબી તથા આસપાસ ગામોમાં આ પ્રકારનું આધુનિક તાલીમ કેન્દ્ર અગાઉ ઉપલબ્ધ ન હતું. બરોડા સિટીઝન્સ કાઉન્સિલ દ્વારા શરૂ કરવામાં આવેલું આ કેન્દ્ર સમગ્ર વિસ્તારના યુવાનો અને મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને આસપાસ ગામના લોકો પણ તેનો લાભ લઈ શકશે. ત્યારબાદ મહેમાનોએ તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરીને વિવિધ તાલીમ વિભાગોની મુલાકાત લીધી હતી. તેમણે સીવણ તાલીમ કેન્દ્ર, કોમ્પ્યુટર તાલીમ કેન્દ્ર તેમજ ખાખરા અને થેપલા ઉત્પાદન માટેના આધુનિક તાલીમ વિભાગોનું નિરીક્ષણ કરીને પ્રભાવિત થયા હતા. આગામી દિવસોમાં લાભાર્થીઓને કૌશલ્ય વિકાસ સાથે સ્વરોજગાર અને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન, મહિલાઓનું આર્થિક સશક્તિકરણ અને ગામના સર્વાંગી વિકાસમાં આ કેન્દ્ર મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. आज कोटंबी में स्किल डेवलपमेंट सेंटर का उद्घाटन था. मैं बताना चाहूँगी कि लास्ट ईयर हमारी टीम ने यहाँ पे सर्वे किया था जिसमें से हमने पाया कि बहुत सारी बेनिफिशियरी ऐसी हैं जिनको स्टिचिंग सीखना है, जिनको स्विंग क्लासेस में इंटरेस्ट है. बहुत सारे यूथ और गर्ल्स ऐसे थी जिनको कंप्यूटर सीखना था और हमारी बेनिफिशियरी ने अपना इंटरेस्ट थेपला और खाखरा में भी दिखाया. तो सर्वे करने के बाद हमने जी वर्नोवा को अप्रोच किया. तो जी वर्नोवा ने हमें हमारा साथ दिया और मैं उनका धन्यवाद करना चाहूँगी कि जी वर्नोवा के सपोर्ट से हमने ये स्किल डेवलपमेंट ट्रेनिंग सेंटर आज खोला है और आज इसका उद्घाटन हुआ है. मैं यहाँ पर जो है सारी टीम को, जो हमारी BCC की टीम जिसने बहुत मेहनत की है इस सेंटर को खड़ा करने में, मैं जी वर्नोवा की टीम जिन्होंने हर पल हमारा साथ दिया है, हर कहीं पे भी जहाँ पे भी हमने चैलेंजेस फेस किया उन्होंने बहुत सपोर्ट किया. मैं उनका भी धन्यवाद करना चाहूँगी. आज उन सब की वजह से ये पूरी जो स्किल डेवलपमेंट ट्रेनिंग सेंटर है वो आज यहाँ पे इनॉग्रेट हो पाया है. मैं पंचायत का भी धन्यवाद करना चाहूँगी जिन्होंने हमें जो भी छोटी बड़ी मुद्दे आते थे सबको सुलझाने में बहुत मदद किया है. मैं धन्यवाद करना चाहूँगी सभी का जिसने जो है इस सेंटर को खड़ा करने में बड़ौदा सिटीजन्स काउंसिल की मदद की है. थैंक यू सो मच. मैं ममता संजय सिंह, डायरेक्टर बड़ौदा सिटीजन्स काउंसिल. અહીં આગળ કોમ્પ્યુટર ક્લાસ ચાલુ. અમે કોમ્પ્યુટર શીખવા માટે રોજ નકરનું વડોદરા જવું પડતું હતું. એટલા માટે કંપનીવાળાએ આગળ બનાવડાવ્યું છે એટલે અમારે સારું છે. આજે કંઈ પણ કર્યું છે તે સારા માટે કર્યું છે. ગામની બહેનો માટે રોજગારી માટે આ સીવન ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ બહુ સારું કર્યું છે. એ માટે હું ખૂબ ખૂબ આભાર.